ડિયર સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન શીખીએ છીએ. એમાં આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન જોયું હતું. જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય KMnO4 તો એમાંથી ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ આપે પ્રાથમિક આલ્કોહોલમાંથી. પણ CrO3 કે PCC જેવો નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તેમાંથી આપણને ફક્ત આલ્ડીહાઇડ મળે છે. એમાં દ્વિબંધને અસર કર્યા વગર CH2OH નું રૂપાંતરણ CHO સમૂહમાં થાય છે. હવે દ્વિતીયક આલ્કોહોલ લઈએ, મતલબ કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. CrO3 જેવા ઓક્સિડેશન કરતા વડે તેને ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંથી બે હાઇડ્રોજન જશે અને H2O છૂટો પડે. એટલે આપણે શીખી ગયા ઓક્સિડેશનમાં C અને H વચ્ચેનો બંધ અને અહીંયા O અને H વચ્ચેનો બંધ તૂટે છે, જેના કારણે ઓક્સિજનનો એક બંધ અને કાર્બનનો એક બંધ બાકી રહેશે, એ જોડાઈ જાય એટલે RCOR' એમાંથી કીટોન બનશે. એટલે દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બને, જેમ કે આપણે CH3COH પ્રોપેન ટુ ઓલ લઈએ, એનું ઓક્સિડેશન CrO3 વડે કરતા અહીંથી બે હાઇડ્રોજન જશે અને ત્યાં દ્વિબંધ રચાઈ જાય. આનું નામ છે એસીટોન અથવા તો પ્રોપેનોન બનશે. આ થયું દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે આપણે તૃતીયક આલ્કોહોલ લઈએ. તૃતીયક આલ્કોહોલ લઈએ તો એનું ઓક્સિડેશન કરતા તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી, પણ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિને કારણે એમાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટે અને ઓછી સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ આપે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તૃતીયક આલ્કોહોલ. એનું ઉદાહરણ આપણી બુકમાં આપ્યું નથી, આપણે લેશું. કાર્બન સંખ્યા ઓછી કાર્બન સંખ્યા વાળો કાર્બોક્સિલિક એસિડ આપે છે. ધારો કે આપણે તૃતીયક આલ્કોહોલ લઈએ, એનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા નહીં પણ KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઊંચા તાપમાને થશે. એટલે એમાંથી ને કાર્બોક્સિલિક એસિડ બનશે. એમાં કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે છે. જો આપણે ઉદાહરણ લઈને સમજીએ, ધારો કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. અહીં OH વાળો કાર્બન બીજા ત્રણ સાથે તૃતીયક છે. તેનું ઓક્સિડેશન KMnO4 અને ડેલ્ટા વડે કરતા અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે. એટલે આ જે CH3 છે અને બીજો CH3, એમાં એક તો હાઇડ્રોજન દૂર થશે, ઓક્સિજન આવે, પછી એમાં એક ઓક્સિજન ઉમેરાય, અહીંયા પણ હાઇડ્રોજન જાય, CHO બને, અહીંયા ઓક્સિજન ઉમેરાય. એટલે ફોર્મિક એસિડ વત્તા ફોર્મિક એસિડના બે અણુ, આ બે, પછી અહીંયાથી ને H જશે એટલે COO બરાબર COO બનશે. અહીંથી ને આ CH3 H અહીં આવશે એટલે OH CH3 COOH. એટલે આમાંથી એસિટિક એસિડ
અને ફોર્મિક એસિડ એટલે ઓછા કાર્બન વાળા કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટે એ 1 અને 2 જગ્યાએથી. એટલે આ બે કાર્બન છે એમાંથી ફોર્મિક એસિડ, આમાંથી એસિડિક એસિડ બનશે. પણ પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે. નિર્બળ ઓક્સિડેશન કરતા તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી શકે નહીં. તો ઓક્સિડેશન થવાનો ક્રમ પ્રાથમિક આલ્કોહોલનો વધારે, એનાથી ઓછો દ્વિતીયક, એનાથી ઓછો તૃતીયક હોય છે. જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનને 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે કોપર ધાતુ પરથી, ત્યારે વિહાઇડ્રોજનીકરણ થાય છે અને આલ્ડીહાઇડ અને કીટોન આપે. એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે, દ્વિતીયકમાંથી કીટોન, પણ તૃતીયકમાંથી આલ્કીન બનશે. અહીંયા વિલોપન થાય છે, અહીંયા નિર્જલીકરણ થાય, અહીંયા વિહાઇડ્રોજનીકરણ થાય. એટલે અહીંયા હાઇડ્રોજન દૂર થાય, તૃતીયક આલ્કોહોલમાં પાણી દૂર થાય. જો આપણે RCH2OH છે, કોપર ધાતુ, કોપર ધાતુ છે ડી વિભાગનું ધાતુ તત્વ છે. સપાટી પર હાઇડ્રોજન સહેલાઈથી શોષાઈ જાય. અહીંથી C અને H વચ્ચેનો બંધ, અહીંથી O અને H, બે હાઇડ્રોજન જાય H2, એટલે RCHO આલ્ડીહાઇડ બનશે. આપણે એનું ઉદાહરણ લઈએ, ઇથેનોલ લઈએ. કોપર ધાતુ 573 કેલ્વિન તાપમાન, તો અહીંયાથી O અને H, અહીં C અને H, બે હાઇડ્રોજન જશે, ત્યાં દ્વિબંધ રચાય છે, તો CH3CHO ઇથેનોલ બનશે. હવે જો દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય તો એમાંથી કીટોન બનશે, RCHOH, કોપર ધાતુ 573 કેલ્વિન, એમાંથી 273 જાય એટલે 300 અંશ સેલ્સિયસ થાય. અહીંથી બે હાઇડ્રોજન જશે H2, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય અને કીટોન બને છે. જેમ કે આપણે પ્રોપેન 2-ol લઈએ, 1 2 અને 3, પ્રોપેન 2-ol, કોપર ધાતુ 573 કેલ્વિન, અહીંથી બે હાઇડ્રોજન જાય H2, આ કોપરને કારણે કોપર ધાતુની સપાટી પર હાઇડ્રોજન શોષાય, અધિશોષણ, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય અને પ્રોપેનોન બનશે. જો તમને તૃતીયક આલ્કોહોલ આપેલો હોય તો એનું વિહાઇડ્રોજનીકરણ નહીં પરંતુ વિલોપન થાય છે. કોપર ધાતુની હાજરીમાં અહીં દ્વિબંધ રચાશે, નિર્જલીકરણ થાય છે. અહીંથી ને આખો OH સમૂહ જશે, અહીંયાથી ને એક હાઇડ્રોજન જશે, H અને OH, એટલે પાણી છૂટું પડે, એને નિર્જલીકરણ કહેવાય. એટલે કાર્બનનો એક બંધ બાકી, આ કાર્બનનો એક બાકી, એ બે પરસ્પર દ્વિબંધથી જોડાય છે. તો આ CH3CCH3 ડબલ બોન્ડ CH2 2 મિથાઇલ પ્રોપેન બનશે. આ થયું નિર્જલીકરણ. તો આ રીતે ઓક્સિડેશન થતું હોય છે. હવે આપણે આગળ વધીએ. શરીરની અંદર જો મિથેનોલ અને ઇથેનોલના જૈવિક ઓક્સિડેશન થતું હોય છે આપણા બોડીમાં. ઇથેનોલ એટલે દારૂ, મિથેનોલ અને ઇથેનોલનું જૈવિક ઓક્સિડેશનથી અનુવર્તી આલ્ડીહાઇડ, આ મિથેનોલ છે એમાંથી HCHO મિથેનોલ બનશે. ત્યારબાદ એનું ઓક્સિડેશન થાય એટલે એમાંથી ફોર્મિક એસિડ બનશે,
કાર્બોક્સિલિક એસિડ એટલે ઇથેનોલ લઈને તો એના ઓક્સિડેશન થી પહેલા એસિટાલ્ડિહાઇડ ઇથેનોલ બનશે અને પછી એસિડિક એસિડમાં રૂપાંતર પામે. ક્યારેક ક્યારેક દારૂના વ્યસની લોકો ભૂલથી મિથેનોલ મિશ્રિત ઇથેનોલ દારૂ છે એમાં મિથેનોલની અશુદ્ધિ આવી જાય, વિકૃત ડિનેટર્ડ આલ્કોહોલ કહેવાય, તેને પી લે તો શરીરમાં મિથેનોલ સૌપ્રથમ મિથેનોલમાં રૂપાંતર પામે, ઓક્સિડેશન પામે, ત્યારબાદ મિથેનોઇક એસિડમાં રૂપાંતર પામે, જે અંધાપન, માણસ આંધળો બની જાય અને મૃત્યુ માટે પણ કારણરૂપ હોય છે. તમે છાપામાં ઘણી વાર વાંચ્યો છે લઠ્ઠાકાંડ, એટલે મિથેનોલ બની જાય દારૂ બનાવતી વખતે ઘણી વાર તો મિથેનોલ પીવાઈ જાય તો માણસ આંધળો કે મરી પણ જાય. મિથેનોલની વિષાલુ અસરથી પીડિત દર્દીના સારવારમાં આંતરશિરા દ્વારા, જો કોઈને મિથેનોલનું શરીરમાં ઝેર હોય તો એને આંતરશિરા એટલે કે ઇન્જેક્શનથી ઇથેનોલ આપવામાં આવે અને આલ્ડિહાઇડનું એસિડમાં ઓક્સિડેશન કરવા માટે જવાબદાર ઉત્સેચક પાણી ગ્રહણ કરી કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટે સમય આપે છે અને ઇથેનોલ બોડીમાં નાખવાથી વ્યક્તિને બચાવી શકાય છે જો મિથેનોલ પીધું હોય તો. હવે અત્યાર સુધી આપણે આલ્કોહોલની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આપણે પહોંચ્યા ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ. હવે આમાં લિસ્ટ વાંચો. નીચે દર્શાવેલી પ્રક્રિયા માત્ર ફિનોલ જ આપશે, આલ્કોહોલ ન આપી શકે. તેમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ફિનોલ સંયોજનની અંદર બેન્ઝીન રિંગ ઉપર OH સમૂહ હોય છે. આપણે ભણી ગયા OH સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે. પહેલા તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું? બેન્ઝીન રિંગમાં 3 પાઇ બંધ સતત ફરતા હોય છે. આના ઋણભારિત ઇલેક્ટ્રોન વડે કોઈ ધન આયન આકર્ષાય, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. એટલે ધન આયનને ઇલેક્ટ્રોન, ધારો કે NO2+ હોય, Cl+ હોય, મિથાઇલ પ્લસ હોય, તો આ બધા ધન આયનને ઇલેક્ટ્રોન પ્રતિ આકર્ષણ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, ન્યુક્લિયોફાઇલ કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. હવે જ્યાં બેન્ઝીનમાં આકર્ષાય ત્યાંથી હાઇડ્રોજન દૂર કરે અને આ સમૂહ દાખલ થાય તો OH સમૂહ શું કરે? બેન્ઝીન છે એમાં 6 પાઇ બંધના ઇલેક્ટ્રોન છે, પણ OH સમૂહને કારણે સક્રિયતા વધી જાય. આ ઇલેક્ટ્રોન દાતા છે એટલે બેન્ઝીન રિંગમાં પોતાના ઇલેક્ટ્રોન પ્રસરાવે એટલે ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય. એટલે શું થાય? ઓર્થોને પેરા ઉપર સંસ્પંદનને કારણે ઋણભાર વધી જાય એટલે આ નવો સમૂહ આવે એ ઓર્થોને પેરા સ્થાન ઉપર એટેક કરે એટલે ઓર્થો પેરા નિર્દેશક કહેવાય છે. ફિનોલ સંયોજનમાં એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય છે. બેન્ઝીન વલયમાં જોડાયેલ OH સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે એટલે બેન્ઝીન કરતા ફિનોલ વધારે સક્રિય. બેન્ઝીનમાં માત્ર 6 પાઇ બંધના ઇલેક્ટ્રોન હોય, 1 પાઇ બંધના 2. અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે ઇલેક્ટ્રોનની OH સમૂહને કારણે ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા બેન્ઝીન રિંગમાં વધી જાય એટલે એને વધુ સક્રિય બનાવે એટલે બેન્ઝીન કરતા ફિનોલ વધુ સરળ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. આ ઉપરાંત નવા દાખલ થતા સમૂહ ને OH સમૂહ દ્વારા સંસ્પંદન અસરને કારણે આપણે આગળ આવી ગયો સંસ્પંદન અસર થાય એટલે કયું સ્થાન? ઓર્થો અને પેરા. આ બે અહીંયા આવશે એટલે આ બે અહીં ખસી જાય. એ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ બે અહીં ખસી જાય. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ બે અહીં ખસી જાય એટલે વારાફરતી ઓર્થો પેરા ઋણભારિત થશે
ઓર્થો ને પેરામાં નવા આવતા સમૂહને દાખલ કરે એટલે એને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવાય. એટલે નવો આવતો ધન આયન ઓર્થો પેરામાં જશે. ફિનોલના સંયોજનની એસિડિકતા વાળા મુદ્દામાંનું સંસ્પંદન આપણે શીખ્યા હતા. એટલે શું? બેન્ઝીન કરતા ફિનોલ વધુ સહેલાઈથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. વિસ્થાપન થવું એટલે બેન્ઝીનમાં હાઇડ્રોજન દૂર થાય અને નવો સમૂહ દાખલ થાય, પણ ઓર્થોને પેરામાં જ જશે. હવે ફિનોલમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ નીચે મુજબ થાય છે. તેમાં સૌથી પહેલું છે આપણે નાઇટ્રેશન. ફિનોલનું નાઇટ્રેશન 50 એટલે NO2+ સમૂહ દાખલ કરવો. બેન્ઝીન રિંગ ઉપર OH એટલે ફિનોલ, એની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરતા આ HNO3 નું બંધારણ આવું, બંધ તૂટે એટલે NO2+ અને OH- બનશે. HNO3 ના બે ભાગ પડે એટલે NO2+ અને OH- બનશે. તો અહીંયા આગળ આવેલો ધન આયન કયો? NO2+ છે. એ બેન્ઝીન રિંગના વિદ્યુત વાદળ વડે આકર્ષાય એટલે આ દાખલ થતો સમૂહ ઓર્થોને પેરામાં જશે. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ આપશે. બેન્ઝીનમાં જે જગ્યાએ NO2 જશે ત્યાંથી H+ દૂર થાય એટલે તો વિસ્થાપન. આ ધન આયન પેલા પાઈ બંધના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય તો ઇલેક્ટ્રોન ઓર્થો પેરા ઉપર વધારે છે એટલે ઓર્થો ઉપર એટેક કરી ત્યાંથી હાઇડ્રોજન છે આના OH સાથે જોડાય અને H2O છૂટો પડે. આ ઓર્થો નાઇટ્રોફિનોલ એટલે 2 નાઇટ્રોફિનોલ કહેવાય IUPAC નામ માટે. અને 2 નાઇટ્રોફિનોલ આ 1 2 3 4 તો આને 4 નાઇટ્રોફિનોલ IUPAC માં કહેવાય. સામાન્યમાં પેરા, પણ ઓર્થોને પેરાનું મિક્સચર આપે છે. ઓર્થો અને પેરા સમઘટકો ને વરાળ નિસ્યંદન દ્વારા, બાષ્પ નિસ્યંદન કહેવાય, અલગ કરી શકાય છે. કારણ ઓર્થોનાઇટ્રોફિનોલ છે એમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય એટલે બેયના ઉત્કલન બિંદુ જુદા હશે. અહીંયા આગળ OH લઈએ અને અહીંયા નાઇટ્રો લઈએ. ચલો, તો આનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન સાથે જોડાઈ જશે. હવે આપણે ઓર્થોનાઇટ્રોફિનોલની વાત કરતા હતા, એમાં આનો ઋણભારિત ઓક્સિજન એના ઇલેક્ટ્રોન આના ધનભારિત હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય એટલે અણુ વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ જાય. આ બે વચ્ચે આકર્ષણ ઓછું એટલે ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ નીચું. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ હોય એની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય જેના કારણે આકર્ષણ વધારે હોય. અહીંયા બે અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને ઋણભારિત ઓક્સિજન અને ધનભારિત હાઇડ્રોજન સાથે એટલે અહીંયા આકર્ષણ વધારે, ઉત્કલન બિંદુ ઊંચું હોય એટલે નિસ્યંદનથી બે અલગ અલગ તાપમાને ઉકળશે એટલે બેને જુદા પાડી શકાય. જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એની પહેલી વરાળ બનશે અને એને પાત્રમાં પ્રવાહીકરણથી મેળવી લેવાય. જેનું વધારે હશે એ આ પાત્રમાં રહી જશે. ઓર્થોનાઇટ્રોફિનોલ તેમાં રહેલા આંતઃ આણ્વીય આંતઃ
એક જ અણુના બે પરમાણુ વચ્ચે બંધ રચાય તો એ આંતઃ, બે અલગ અલગ અણુના પરમાણુ વચ્ચે બંધ રચાય તો આંતર, અને વરાળ બાષ્પશીલ હોય છે એટલે અહીંયા પાણીની વરાળ પસાર થઈ વ્યવસ્થા હોય એટલે વરાળની સાથે બહાર આવી જાય. પછી આ નાઇટ્રોફિનોલ એમાં જુદું પાડી લેવામાં આવશે. પહેલા નાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ પાત્રમાં રહી જાય કારણ કે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય જેના કારણે અણુને એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે એને છૂટા પાડવા મુશ્કેલ થઈ જાય છે. માટેના ઉત્કલન બિંદુ ઊંચા હશે. હવે ફિનોલની આ થઈ મંદ HNO3 સાથે પ્રક્રિયા. ફિનોલની મંદ HNO3 સાથે પ્રક્રિયા જોઈ. હવે આપણે પૈસા સાંદ્ર HNO3 નાખવામાં આવે તો ડાયરેક્ટ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલના બરાબર જે દ્રાવણ બનશે, પિક્રિક એસિડ બનશે, એને પિક્રિક એસિડ કહેવાય છે. હવે જો 2,4,6 ટ્રાય, પહેલા તો ફિનોલની વાત કરીએ. બેન્ઝીન રિંગ ઉપર OH સમ એટલે ફિનોલ. સાંદ્ર HNO3 લેવાથી એમાંથી ભાગ પડે NO2 પ્લસ અને OH. તો NO2 ઓર્થો અને પેરા ઉપર જાય, બે ઓર્થો ને એક પેરા ઉપર હુમલો કરશે, અહીંથી 3 હાઇડ્રોજન દૂર થશે. તો વિસ્થાપન થયું એટલે 3 OH સાથે જશે અને 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલના પિક્રિક એસિડ બનાવશે. પિક્રિક એસિડનું IUPAC નામ. હવે કીધું ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો આની એસિડિકતા ઘટાડે, મિથાઇલ હોય તો. પણ નાઇટ્રો સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક છે તો આ બેન્ઝીન રિંગમાં વિદ્યુત વાદળોમાં ઘટાડો કરે, ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી લે એટલે આની એસિડિકતા, આ ધ્રુવીયતા ખૂબ જ વધી જાય એટલે એસિડિકતા વધી જશે. એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ વધુ એસિડિક છે. આ પ્રક્રિયામાં નિફ્ટનું ઉત્પાદન ઓછું હોય છે એટલે આ પદ્ધતિથી બનતો પિક્રિક એસિડ હોય એમાં ઉત્પાદન ઓછું હોય છે. હાલના આધુનિક સમયમાં પિક્રિક એસિડને બનાવવા માટે ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે. ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા H2SO4 હોય એમાંથી OH જાય એટલે SO3H+ સમૂહ દાખલ થાય, ઓર્થો અને પેરામાં જશે. પછી પાછું આપણે સલ્ફોનેશન કરશું, આમાં SO3H દાખલ થાય અને સલ્ફોનેશન કહેવાય. એટલે અહીંથી SO3H અહીંયા ચોથામાં, અહીંયા બીજામાં આવશે એટલે 2,4-ડાયસલ્ફોનિક એસિડ વાળો ફિનોલ બનશે. ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ બનશે. હવે ત્યારબાદ નાઇટ્રિક એસિડ હારે પ્રક્રિયા કરવાથી અહીંયા NO2 પ્લસ અને OH માઇનસ, આ NO2 પ્લસ અહીંયા આવી જાય, હજી SO3H અહીંયા આવશે, એની જરૂર નથી બરાબર, અહીંયા ડાયરેક્ટ આવશે એટલે અહીંયાથી SO3H જાય OH સાથે એટલે H2SO4, અહીંયાથી ને પણ જાય H2SO4, SO3H માં OH આવે એટલે H2SO4, અહીંથી હાઇડ્રોજન જાય OH સાથે એટલે એક પાણી એટલે 2,4,6. આ રીતે NO2
ત્રણ જગ્યાએ સહેલાઈથી દાખલ થાય અને વધુ નિપજ આપે છે. હાલના સમયમાં પિક્રિક એસિડને બનાવવા માટે ફિનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો. જે તે ફિનોલ પહેલા તો 2 સલ્ફોનિક એસિડ વાળો ફિનોલ 4, પછી આનું પાછું સલ્ફોનેશન થાય 2,4 ડાયસલ્ફોનિક એસિડ વાળો ફિનોલ બને. ત્યારબાદ નાઇટ્રિક એસિડ નાખો એટલે 2 SO3 જાય, અહીંયા 2 NO2 આવે, અહીંથી હાઇડ્રોજન જાય, અહીંયા NO2 આવે, તો વધુ ઉત્પાદન મળે છે. શું તમે આમાં સંકળાયેલી સમીકરણ લખી શકો? આપણે લખીને બતાવી. હવે આપણે પહોંચ્યા હેલોજિનેશન. ફિનોલનું હેલોજિનેશન, હેલોજન ઉમેરવાની ક્રિયા. NO2 ઉમેરાય તો નાઇટ્રેશન, SO3 દાખલ થાય તો સલ્ફોનેશન, હેલોજન દાખલ થાય હેલોજિનેશન. ફિનોલ જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં બ્રોમિન સાથે પ્રક્રિયા થવાથી જુદી જુદી નિપજ બને છે. જ્યારે પ્રક્રિયા નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા નીચી ધ્રુવીયતાવાળા કાર્બન ડાઇસલ્ફાઇડ છે ને રેખીય છે, વિદ્યુત ઋણતા સલ્ફરની વધારે, ત્યાં ધ્રુવીયતા સમાન અને વિરુદ્ધ દિશામાં અધ્રુવીય છે. ક્લોરોફોર્મ છે એની પણ ધ્રુવીયતા ઓછી છે, કારણ અહીંયા વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે 3 જગ્યાએ ડિવાઈડ થાય, આ એક જ જગ્યાએ કેન્દ્રિત થાય કાર્બન ઉપર. જ્યારે તીર છે મધ્યસ્થ પરમાણુથી દૂરના પરમાણુ તરફ જતું હોય તો ધ્રુવીયતા ઓછી હોય, વિદ્યુત ઋણતા એ ક્લોરીનની વધારે, એટલે આ ઓછો ધ્રુવીય છે. એવા દ્રાવકમાં બ્રોમિન ઉમેરી તો મોનોબ્રોમોફિનોલ આપે. એટલે ફિનોલ છે એમાં બ્રોમિન ઉમેરવાનું, પણ બ્રોમિન કાર્બન ડાઇસલ્ફાઇડમાં અથવા ક્લોરોફોર્મમાં દ્રાવ્ય થયેલું હોય 273 કેલ્વિન એટલે 0 સેલ્સિયસ છે. અહીં બ્રોમિનના બે ભાગ પડશે, Br+ અને Br-. આ દ્રાવક છે એમાં બ્રોમિન ઓગળેલું છે. હવે જે ધન બન્યો E+ ઇલેક્ટ્રોન અનુરાગી છે, તો ફિનોલમાં ક્યાં જાય? ઓર્થો ને પેરામાં જાય. એટલે ઓર્થો બ્રોમોફિનોલ અને પેરા બ્રોમોફિનોલ આપે. અહીંયા અપાકર્ષણને કારણે આ નિપજ અલ્પ માત્રામાં હોય, આ બે વચ્ચે અપાકર્ષણ, આ બે વચ્ચે અપાકર્ષણ ઓછું, એટલે મુખ્ય નિપજ આપે છે પેરા બ્રોમોફિનોલ કે 4 બ્રોમોફિનોલ, આ 2 બ્રોમોફિનોલ. આ વધુ સક્રિય છે, ક્રમ પહેલો, આનો બીજો, અને પૂર્વક વાળું પહેલા લખાય એટલે 2 બ્રોમોફિનોલ છે. આ 1 2 3 4 માં આ 4 બ્રોમોફિનોલ છે નિપજ. જ્યાં બ્રોમિન દાખલ થયો ત્યાંથી એક H+ છૂટો પડે, એના Br સાથે જાય એટલે HBr હોય છે. મોનો એટલે એક જ બ્રોમિન દાખલ થાય. સામાન્ય બેન્ઝીનનું હેલોજિનેશન થાય તો FeBr3 જેવા લૂઇસ એસિડની હાજરીમાં જાય, જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે છે. અને ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન લૂઇસ એસિડની ગેરહાજરીમાં જ થઈ જાય છે, કારણ કે ફિનોલ વધુ સક્રિય છે બેન્ઝીન કરતાં. હવે બેન્ઝીનનું બ્રોમિનેશન કરવું હોય તો ઉદ્દીપક FeBr3 લેવો પડે એમ, કારણ કે બેન્ઝીન ઓછો સક્રિય છે. આ કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં બ્રોમિન બ્રોમિન વચ્ચેનો બંધ સહેલાઈથી ધ્રુવીય બનશે, જ્યારે અહીંયા આ ધ્રુવીય નહીં બને, એટલે બ્રોમિનની પહેલા FeBr3 સાથે પ્રક્રિયા કરવી પડે. એટલે બ્રોમિનના બે ભાગ પડે, Br+ અને Br-. એ FeBr3 હારે જોડાય FeBr4- વત્તા Br+ બને છે. આ Br+ એ કેન્દ્ર અનુરાગી છે,
બેન્ઝીન રિંગના પાઈ વાદળ વડે આકર્ષાય છે એટલે બ્રોમો બેન્ઝીન બનશે. આ લૂઈસ એસિડ છે. કેમ? Fe છે એ 3 બ્રોમિન હારે જોડાઈ ગયું. આની ખાલી કક્ષકમાં Br- દાન કરી FeBr4 બનાવે ટેમ્પરરી અને પછી ધન આયન બને. હવે જે અહીંથી H+ છૂટો પડશે એ ટેમ્પરરી જોડાયેલા બ્રોમિન હારે જોડાય HBr આપી દેશે અને મૂળ ઉદ્દીપક પાછો મળી જાય. લૂઈસ એસિડ એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. હવે આમ થવાનું કારણ બેન્ઝીન વલયને જોડાયેલ કોઈ જ સમૂહ છે એટલે આમાં FeBr3 જેવા ઉદ્દીપકની કોઈ આવશ્યકતા રહેતી નથી, કારણ કે ફિનોલ વધુ સક્રિય છે અને બેન્ઝીન ઓછો સક્રિય છે. એટલે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં બ્રોમિનેશન થાય. વધુ આપણે આગળ જોઈએ તો ફિનોલમાં બ્રોમિન જળ ઉમેરવામાં આવે. પાણીમાં ઓલું બ્રોમિન કેમાં હતું? કાર્બન ડાઇસલ્ફાઇડમાં. હવે બ્રોમિન કેમાં ઉમેરવાનું? પાણીમાં. તો પાણી ધ્રુવીય છે એટલે બ્રોમિન જળ એટલે પાણીમાં આમ Br2/H2 હોય તો પણ ચાલે, બ્રોમિન જળ પણ ચાલે. તો પાણી ધ્રુવીય છે એટલે બ્રોમિનનું ધ્રુવીભવનતા એટલે બંધ તૂટે બ્રોમિન બ્રોમિન વચ્ચેનું એટલે Br+ અને Br- આપે. આ ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઓર્થો પેરા ઉપર હુમલો કરે અને એ પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે એટલે અવક્ષેપ મળે. 2, 4, 6 એક આરે 3 બ્રોમિન જાય, 3 મોલ બ્રોમિન વપરાય. અહીંથી 3 હાઇડ્રોજન જશે 3 Br- સાથે એટલે 3HBr આપે છે. તે નીચે લખીએ તો માઇનસ, અહીં લખીએ તો પ્લસ. એટલે 1, 2, 3, 4, 5 અને 6, 2, 4, 6 ટ્રાઇબ્રોમોફિનોલ. સફેદ અવક્ષેપ. અવક્ષેપનો મતલબ પાણીમાં અદ્રાવ્ય, તે પાણીમાં દ્રાવ્ય હોતું નથી. આ તો સફેદ અવક્ષેપ મળે છે. અહીં સુધી આપણે રાખીએ, વધુ કાલે જોશું.